શ્રી ગણેશાય નમઃ. નમસ્કાર દર્શક મિત્રો. આજે આપણે જોઈએ કે શ્રાદ્ધમાં પિતૃઓને ઉદ્દેશી આપણે ભગવદ્ ગીતાનો 12મો અધ્યાય ભક્તિયોગ વાંચવા અથવા સાંભળવાથી ભગવદ્ ગીતામાં લખ્યું છે કે પિતૃઓને ઉદ્દેશીને શ્રાદ્ધ સમયમાં જે ભગવદ્ ગીતા કરે છે એ પિતૃઓ એના તૃપ્ત થાય છે અને આશીર્વાદ પોતાના સંતાનોને આપે છે. તો આપણે અધ્યાય 12મો ભક્તિયોગ. અર્જુન બોલ્યા, એ રીતે નિરંતર આપનામાં જોડાયેલા જે ભક્તો આપને સગુણ રૂપને ઉપાસે છે તથા જેઓ અવ્યક્ત બુદ્ધિ વગેરેના અવિષય અક્ષર નિર્ગુણ બ્રહ્મને ઉપાસે છે તેઓમાં ઉત્તમ યોગવિદતા કોણ છે? શ્રી ભગવાન ઉવાચ. ભગવાન બોલ્યા, જેઓ મનને મારામાં રાખી નિત્ય તત્પર રહી પરમ શ્રદ્ધા સાથે મને સગુણ રૂપને ઉપાસે છે તેઓને મેં શ્રેષ્ઠ યોગવેત્તા માન્યા છે. પણ જેઓ સર્વકાળે સમાન બુદ્ધિવાળા સર્વ પ્રાણીઓના હિતમાં તત્પર રહી ઇન્દ્રિયોના સમૂહને વશ કરીને દેખાડવાને અશક્ય, અસ્પષ્ટ, સર્વવ્યાપક, અચિંતિત, કુટસ્થ, અચળ અને અવિનાશી નિર્ગુણ બ્રહ્મને ઉપાસે છે તેઓ મને જ પામે છે. પરંતુ અવ્યક્ત નિર્ગુણ સ્વરૂપમાં આસક્ત ચિત્તવાળા તેઓને અતિશય ઘણું કષ્ટ થાય છે, કારણ કે અવ્યક્ત નિર્ગુણ સ્વરૂપની ગતિ દેહધારીઓ વડે મુશ્કેલીએ મેળવાય છે. પણ હે પાર્થ, જેઓ સર્વ કર્મો મારામાં સમર્પી મારે પરાયણ થઈ અનન્ય યોગથી મારું જ ધ્યાન કરતા મને ઉપાસે છે તે મારામાં સ્થાપેલ ચિત્તવાળાઓનો મૃત્યુરૂપ સંસાર સાગરથી હું જલ્દી ઉદ્ધાર કરું છું. માટે તું મારામાં મન ધારણ કર અને મારામાં બુદ્ધિ દાખલ કર, એ પછી તું મારામાં જ રહીશ, એમાં કોઈ સંશય નથી. હે ધનંજય, તું ચિત્તને મારામાં સ્થિર કરવા જો સમર્થ નથી તો અભ્યાસ યોગ વડે મને પામવાની ઈચ્છા કર. અભ્યાસમાં પણ જો તું અસમર્થ છે તો મારા માટે કર્મ કરવા તત્પર થા. મારા માટે કર્મ કરતો પણ તું સિદ્ધિ પામીશ. જો એ કરવા પણ તું અશક્ત છે તો મારા માટેના કર્મયોગનો આશ્રય કરી વશ કરેલા ચિત્તવાળો થઈ સર્વ કર્મફળનો ત્યાગ કર. કેમ કે પૂર્વાપ્ત અભ્યાસ કરતાં જ્ઞાન શ્રેષ્ઠ છે, જ્ઞાન કરતાં ધ્યાન શ્રેષ્ઠ છે, ધ્યાન કરતાં સર્વ કર્મોના ફળનો ત્યાગ શ્રેષ્ઠ છે. કારણ કે એ કર્મફળના ત્યાગથી લાગેલી શાંતિ પ્રાપ્ત થાય છે. જે સર્વભૂતોનો દ્વેષ નહીં કરનાર, સર્વ તરફ મિત્રભાવે વર્તનાર, દયાળુ, મમતા વિનાનો, અહંકાર રહિત, સુખ દુઃખને સમાન માનનારો, ક્ષમાવાળો, સદા સંતોષી, યોગનિષ્ઠ, મનને વશ રાખનારો, દૃઢ નિશ્ચયવાળો અને મારામાં અર્પણ કરેલા મન બુદ્ધિવાળો હોય છે તે મારો ભક્ત મને પ્રિય છે. જેનાથી લોક ગભરાતા નથી અને જે લોકથી ગભરાતો નથી તથા જે હર્ષ, ક્રોધ, ભય, ગભરાટ કે કંટારા વિનાનો છે તે ભક્ત મને પ્રિય છે. જે સ્પૃહા વિનાનો, પવિત્ર, ચતુર, પક્ષપાત રહિત, ભય વિનાનો અને સર્વ આરંભો છોડનાર છે તે મારો ભક્ત મને પ્રિય છે. જે હર્ષ પામતો નથી, દ્વેષ કરતો નથી, શોક કરતો નથી, ઈચ્છા કરતો નથી અને શુભ અશુભ ત્યજનાર છે તથા ભક્તિવાળો હોય તે મને પ્રિય છે. વળી શત્રુ કે મિત્ર ઉપર માન કે અપમાનમાં, તાડ તાપ સુખ કે દુઃખમાં સમાન ભાવવાળો અને સંગ્રહિત હોય, નિંદા અને સ્તુતિને સમાન માને, મૌનધારી હોય, જે કંઈ આવી મળે તેથી સંતોષી રહે, ગરબાર વિનાનો અને સ્થિર બુદ્ધિવાળો હોય તે ભક્તિમાન મનુષ્ય મને પ્રિય છે. જેઓ શ્રદ્ધાવાળા અને મારા પરાયણ હોઈ આ ધર્મરૂપ અમૃતને જેમ કહ્યું છે તેમ બરાબર સેવે છે તે ભક્તો મને અત્યંત પ્રિય છે. એ પ્રમાણે ઉપનિષદ, બ્રહ્મવિદ્યા તથા યોગશાસ્ત્ર રૂપ શ્રીમદ ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ તથા અર્જુનના સંવાદ વિશે ભક્તિ યોગ નામનો 12મો અધ્યાય સંપૂર્ણ. હવે શ્રીમદ ગીતા મહાત્મા ધરો વાચ. પૃથ્વીદેવીએ પૂછ્યું, હે ભગવાન, હે પરમેશ્વર, હે પ્રભુ, પ્રારબ્ધ કર્મને ભોગવતા મનુષ્યને એકનિષ્ઠ ભક્તિ કેવી રીતે થાય છે? શ્રી વિષ્ણુ ભગવાન બોલ્યા, પ્રારબ્ધને ભોગવતો જે મનુષ્ય સદા શ્રી ગીતાના અભ્યાસમાં આસક્ત હોય
તે જ આ લોકમાં મુક્ત અને સુખી થાય છે ને કર્મથી લેપાતો નથી. જેમ કમળના પાનને જળ સ્પર્શ કરતું નથી, તેમ શ્રી ગીતાનું ધ્યાન કરે તે મનુષ્યને મહાપાપાદી પાપો કદી સ્પર્શ કરતા નથી. જ્યાં ગીતાજીનું પુસ્તક હોય અને જ્યાં શ્રી ગીતાનો પાઠ થતો હોય ત્યાં પ્રયાગાદી સર્વતીર્થો રહે છે. જ્યાં શ્રી ગીતા પ્રવર્તે છે ત્યાં સર્વદેવો, ઋષિઓ, યોગીઓ, નાગો અને ગોપાલ બાલ શ્રી કૃષ્ણ પણ નારદ, ધ્રુવ અને સર્વ પાર્ષદો સાથે જલ્દી સહાયક થાય છે. જ્યાં શ્રી ગીતાનો વિચાર, ભણવું ભણાવ કે શ્રવણ થાય છે ત્યાં હે પૃથ્વી, હું અવશ્ય સદાય વસું છું. હું શ્રી ગીતાના આશ્રય રહું છું. શ્રી ગીતા મારું ઉત્તમ ઘર છે અને શ્રી ગીતાના જ્ઞાનનો આશ્રય કરી હું ત્રણેય લોકનું પાલન કરું છું. શ્રી ગીતા એ અતિ અવર્ણીય પદોવાળી, અવિનાશી, અર્ધમાત્રા તથા અક્ષરોરૂપ નિત્ય બ્રહ્મ રૂપિણી અને પરમશ્રેષ્ઠ મારી વિદ્યા છે, એમાં કોઈ સંશય નથી. વળી તે ચિદાનંદ શ્રી કૃષ્ણે પોતાના મુખથી અર્જુનને કહેલી ત્રણેય વેદરૂપ, પરમાનંદરૂપ અને તત્વરૂપ પદાર્થના જ્ઞાનથી યુક્ત છે. જે મનુષ્ય સ્થિર મનવારો થઈ નિત્ય શ્રી ગીતાના 18 અધ્યાયનો જપ પાઠ કરે છે તે જ્ઞાનરૂપી સિદ્ધિ પામે છે અને પછી તે પરમપદને પ્રાપ્ત થાય છે. સંપૂર્ણ પાઠ કરવા અસમર્થ હોય તો અડધો પાઠ કરે તો પણ તે ગાયના દાનથી તથા પુણ્યને પામે છે, એમાં સંશય નથી. ત્રીજા ભાગનો પાઠ કરે ગંગા સ્નાનનું ફળ પામે છે અને છઠ્ઠા ભાગનો પાઠ કરે તો સોમયાગનું ફળ પામે છે. જે મનુષ્ય ભક્તિયુક્ત થઈ નિત્ય એક અધ્યાયનું પણ પાઠ કરે છે તે રુદ્રલોકને પામે છે અને ત્યાં શિવજીનો ગણ થઈ લોબો કાળ વસે છે. હે પૃથ્વી, જે મનુષ્ય નિત્ય એક અધ્યાય, એક શ્લોક અથવા શ્લોકના એક ચરણનો પણ પાઠ કરે છે તે મન્વંતર સુધી મનુષ્યપણું પામે છે. જે મનુષ્ય શ્રી ગીતાના 10, 7, 5, 4, 3, 2, 1 કે અડધો શ્લોકનો પણ પાઠ કરે છે તે અવશ્ય 10,000 વર્ષ સુધી ચંદ્રલોકને પામે છે. શ્રી ગીતાના પાઠમાં જોડાઈને મરણ પામેલો મનુષ્ય પશુ આદિનો અધમ દેહ ન પામતા મનુષ્યપણું પામે છે અને ત્યાં શ્રી ગીતાનો ફરી અભ્યાસ કરી ઉત્તમ મુક્તિ પામે છે. શ્રી ગીતા એવા ઉચ્ચાર સહિત મરે તે સદગતિને પામે છે. મહાપાપવાળો પણ જો શ્રી ગીતાનો અર્થ સાંભળવા તત્પર થાય તો વૈકુંઠને પામે છે અને વિષ્ણુ સાથે આનંદ પામે છે. અનેક કર્મો કરી નિત્ય શ્રી ગીતાના અર્થનો વિચાર કરે છે તેને જીવન મુક્ત જ જાણવો અને પરમપદને પામે છે. શ્રી ગીતાનો આશ્રય કરી જનકાદી ઘણા રાજાઓ પાપરહિત થઈ લોકમાં ગવાયા અને પરમપદને પામ્યા છે. જે શ્રી ગીતાનો પાઠ કરી મહાત્માનો પાઠ કરતો નથી તેનો પાઠ નિષ્ફળ જાય છે અને એવા પાઠને શ્રમરૂપ જ કહ્યો છે. આ મહાત્મા સહિત શ્રી ગીતાનો જે અભ્યાસ કરે છે તે તેનું ફળ પામે છે અને દુર્લભ ગતિ મેળવે છે. સૂત બોલ્યા, શ્રી ગીતાનું આ સનાતન મહાત્મામાં કહ્યું તેનો શ્રી ગીતાના પાઠને અંતે જે પાઠ કરે છે તે ઉપર જે કહ્યું તે ફળ પામે છે. એથી શ્રી વારા પુરાણે શ્રી ગીતા મહાત્મા સંપૂર્ણ. ગીતા મહાત્માનું અનુસંધાન. સૌનક ઋષિ બોલ્યા, હે સૂત, અતિ પૂર્વ કાળના મુનિની વ્યાસજીએ કહેલું, મુનિ શ્રી વ્યાસજીએ કહેલું તથા શ્રુતિઓમાં વર્ણવેલું શ્રી ગીતાનું મહાત્મા મને બરાબર કહો. સૂત બોલ્યા, આપે જે પુરાતન અને ઉત્તમ શ્રી ગીતા મહાત્મા પૂછ્યું તે અતિશય ગુપ્ત છે, તેથી તે કહેવા કોઈ સમર્થ નથી. શ્રી ગીતાનું મહાત્મા સારી રીતે શ્રી કૃષ્ણ જાણે છે, કંઈક અર્જુન જાણે છે, તેથી થોડું વ્યાસજી, તેથી થોડું સુખદેવજી અને તેથી થોડું યાજ્ઞવલ્લભ તથા જનક રાજા જાણે છે. બીજાઓ કણપણા પરંપરાથી સાંભળી લોકમાં વર્ણવે છે. માટે શ્રી વ્યાસજીના મુખથી મેં જે સાંભળ્યું છે તે કંઈક આજે હું કહું છું. જે શ્રી વિષ્ણુ ભગવાનના મુખ કમળમાંથી આપોઆપ નીકળેલી છે તે શ્રી ગીતા સારી રીતે ગાયેલી કંઠસ્થ કરવી બીજા શાસ્ત્રોના સંગ્રહથી શું ફળ છે? શ્રી ગીતા ધર્મમય, સર્વજ્ઞાનની પ્રયોજક તથા સર્વશાસ્ત્રમય છે. માટે શ્રી ગીતા શ્રેષ્ઠ છે. જે મનુષ્ય ઘોર સંસાર સાગરને તરવા ઈચ્છે છે તે શ્રી ગીતારૂપી વહાણ ઉપર ચડી સુખથી પાર પહોંચવું. જે શ્રી ગીતા વાંચે, જે પુરુષ આ પવિત્ર શ્રી ગીતા શાસ્ત્રનું સાવધાન થઈને ભણે છે તે ભય, શોક આદિથી રહિત થઈ શ્રી વિષ્ણુપદને પામે છે. શ્રી ગીતાનું જ્ઞાન જેણે સદાય અભ્યાસ યોગથી સાંભળ્યું નથી છતાં જે મોક્ષ ઈચ્છે છે તે મૂળાત્મા બાળકની પેટે આંસીપાત્રપણું પામે છે. જેઓ રાત દિવસ શ્રી ગીતાશાસ્ત્ર ભણે છે અથવા તેનો પાઠ કરે છે કે સાંભળે છે તેઓને મનુષ્ય નહીં પણ ખરેખર દેવો જ જાણવા. દરરોજ જળ વડે કરેલું સ્નાન
મનુષ્યનો મેલ દૂર કરે છે, પણ શ્રી ગીતારૂપી જળમાં એક જ વાર સ્નાન સંસારરૂપી મેલનો નાશ કરે છે. જે મનુષ્ય પોતે શ્રી ગીતાશાસ્ત્રનું પઠન પાઠન જાણતો નથી, બીજા પાસેથી જેણે સાંભળ્યું પણ નથી, તેમ જેને તેનું જ્ઞાન પણ નથી, જેને તેના પર શ્રદ્ધા નથી અને ભાવના પણ નથી, તે જ મનુષ્ય લોકમાં ભટકતા ભૂંડ જેવો છે. તેનાથી નીચ બીજો કોઈ મનુષ્ય નથી, કેમ કે તે શ્રી ગીતાને જાણતો નથી. જે શ્રી ગીતા વાંચે છે પણ શ્રી ગીતાના અર્થનું પઠન કરતો નથી, તેના એ પોપટિયા જ્ઞાન દેખાડવા માત્રના આચાર વ્રત ચેષ્ટા તપ અને યશને ધિક્કાર છે. એનાથી અધમ બીજો કોઈ મનુષ્ય નથી. જે જ્ઞાન ગીતામાં ગવાયું નથી, તે વેદમાં અને વેદાંતમાં નિંદેલું હોય, નિષ્ફળ ધર્મરહિત અને આસુરી જાણવું. જે મનુષ્ય રાત દિવસ સૂતા જતા બોલતા અને ઊભા રહેતા પણ શ્રી ગીતાનું બરાબર સતત અધ્યયન અભ્યાસ શ્રવણ મનન કરે છે, તે સનાતન મોક્ષ પામે છે. યોગીઓના સ્થાનમાં, સિદ્ધોના સ્થાનમાં, શ્રેષ્ઠ પુરુષો આગળ, સંત સભામાં, યજ્ઞ સ્થાનમાં અથવા વિષ્ણુ ભક્તો આગળ શ્રી ગીતાનો પાઠ કરતો મનુષ્ય પરમ ગતિને પામે છે. જે શ્રી ગીતાનો પાઠ અથવા શ્રવણ દરરોજ કરે છે, તેણે દક્ષિણા સહિત અશ્વમેઘાદી યજ્ઞો કર્યા ગણાય છે. જેણે ભક્તિભાવથી એકાગ્ર ચિત્તે શ્રી ગીતાનું અધ્યયન કર્યું છે, તેને સર્વ વેદો શાસ્ત્રો પુરાણોનો અભ્યાસ કર્યો ગણાય છે. જે મનુષ્ય પોતે શ્રી ગીતાનો આ સાંભળે, ગાય અને પરોપકારાર્થે સંભળાવે છે, તે પરમપદને પામે છે. જે ઘરમાં શ્રી ગીતાનું પૂજન થાય છે, ત્યાં 3 આધ્યાત્મિક, આધિદેવિક અને આધિભૌતિક તાપથી થતી પીડા તથા વ્યાધિઓનો ભય આવે જ નહીં. વળી તેને સાપ કે પાપ લાગતું નથી, લગારે દુર્ગતિ થતી નથી અને શરીરના 6 શત્રુઓ કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને ઈર્ષા કદી પીડા કરતા નથી. જ્યાં નિરંતર શ્રી ગીતાનો આનંદ થાય છે, ત્યાં શ્રી ભગવાન પરમેશ્વરમાં એકનિષ્ઠ ભક્તિ ઉપજે છે. સ્નાન કર્યું હોય કે ન કર્યું હોય, પવિત્ર હોય કે અપવિત્ર હોય, તો પણ જે પરમાત્મા વિભૂતિનું અને વિશ્વરૂપનું સ્મરણ કરે છે, તે હંમેશા પવિત્ર છે. બધે ઠેકાણે ભોજન કરનાર, સર્વ પ્રકારનું દાન લેનાર પણ જો શ્રી ગીતા પાઠ કરતો હોય, તો તેના પાપથી કદી લેપાતો નથી. જેનું ચિત્ત સદા શ્રી ગીતામાં રમતું હોય, તે સંપૂર્ણ અગ્નિહોત્રી, સદા જપ કરનારો, ક્રિયાવાન તથા પંડિત છે. વળી તે જ દર્શન કરવા યોગ્ય ધનવાન, યોગી, જ્ઞાની, યાજ્ઞિક, ધ્યાની તથા સર્વવેદોના અર્થને જાણનારો છે. જ્યાં શ્રી ગીતાના પુસ્તકનો નિત્ય પાઠ થયા કરે છે, ત્યાં પૃથ્વી પરના પ્રયાગ આદિ સરોવર તીર્થો વહે છે. વળી તે ઘર્મ અને દેહરૂપી દેશમાં સર્વદેવો, ઋષિઓ, યોગ્યો અને સર્પો સદા રહે છે. શ્રી ગીતા ગંગા, ગાયત્રી, સીતા, સત્ય, સરસ્વતી, બ્રહ્મવિદ્યા, બ્રહ્મવલ્લી, ત્રિસંધ્યા, મુક્તગેહિની, અર્ધમાત્રા, ચિદાનંદા, ભવગ્નિ, ભયનાશિની, વેદત્રયી, પરા, અનંતા અને તત્વાર્થ જ્ઞાન મંજરી, તત્વરૂપી અર્થના જ્ઞાનની માજરરૂપ, એમ આ શ્રી ગીતાના 18 નામનો સ્થિર મનથી જે મનુષ્ય નિત્ય જપ કરે છે, તે જલ્દી જ્ઞાન સિદ્ધિને પામે છે તથા છેવટે પરમપદને પામે છે. જે કર્મ કરે તે સર્વમાં શ્રી ગીતા પાઠ જો ચાલુ રાખે છે, તો જેથી તે કર્મને નિર્દોષ રીતે સમાપ્ત કરી તેનું પુણ્ય ફળ પામે છે. જે મનુષ્ય શ્રાદ્ધમાં પિતૃઓને ઉદ્દેશીને શ્રી ગીતાનો પાઠ કરે છે, તેના પિતૃઓ સંતુષ્ટ થાય છે અને નરકમાંથી સદગતિ પામે છે. શ્રી ગીતા પાઠથી પ્રસન્ન થયેલા તથા શ્રાદ્ધથી તૃપ્ત કરાયેલા પિતૃઓ પુત્રને આશીર્વાદ દેવા તત્પર થઈ પિતૃલોકમાં જાય છે. જે માણસ શ્રી ગીતાને લખી ગળામાં, હાથમાં કે મસ્તકે ધારણ કરે છે, તેના સર્વ વિઘ્નોરૂપી દારૂણ ઉપદ્રવો નાશ પામે છે. ભરતખંડમાં 4 વર્ણો વિશે મનુષ્યનો દેહ પામીને જે મનુષ્ય અમૃત સ્વરૂપ શ્રી ગીતાને ભણે કે સાંભળે નહીં, તે હાથમાં આવેલું અમૃત ત્યજીને દુઃખથી ઝેર જ ખાય છે. પણ શ્રી ગીતારૂપી અમૃતનું લોકમાં પાન કરે છે, તે મોક્ષ મેળવી સુખી થાય છે. સંસારના દુઃખોથી પીડાયેલા જે મનુષ્ય શ્રી ગીતાનું જ્ઞાન સાંભળ્યું છે, તેઓએ અમૃત મેળવ્યું છે, તેઓ શ્રી હરિના ધામને પામી ચૂક્યા છે. આ લોકમાં ઘણાએ જનકાદિ રાજાઓ પેઠે શ્રી ગીતાનો આશ્રય લઈ પાપરહિત થઈને પરમપદને પામ્યા છે. શ્રી ગીતામાં ઉચ્ચ નીચ મનુષ્ય વિશેનો ભેદ જ નથી, કેમ કે શ્રી ગીતા બ્રહ્મ સ્વરૂપ હોય સમગ્ર માટે જ્ઞાન પ્રાપ્તિમાં સમાન છે. શ્રી ગીતાના અર્થને પરમ આદરથી સાંભળી જે આનંદ પામતો નથી, તે મનુષ્ય પ્રમાદના લીધે લોકમાં ફળ પામતો નથી, પરંતુ વ્યર્થ શ્રમ જ પામે છે. શ્રી ગીતાનો પાઠ કરી જે મહાત્માનો પાઠ કરતો નથી, તેના પાઠનું ફળ વ્યર્થ જાય છે, કેવળ શ્રમ જ થાય છે.
આ મહાત્મા સહિત શ્રી ગીતા પાઠ જે કરે છે તથા શ્રદ્ધાથી જે સાંભળે છે તે દુર્લભ ગતિ પામે છે. શ્રી ગીતાનું આ સનાતન મહાત્મ્યમાં મેં કહ્યું તેનું શ્રી ગીતાના પાઠની અંતે જે પાઠ કરે છે તે ઉપર જે કહ્યું તે ફળ પામે છે. ઇતિ શ્રીવારા પુરાણોક્ત શ્રીમદ ગીતા મહાત્માનુસંધાનમ સમાપ્ત. કૃષ્ણ કનૈયા લાલ કી જય. આ ભક્તિયોગ અને શ્રી ગીતા મહાત્મા અને મહાત્માનું અનુસંધાન પિતૃઓને સમર્પિત છે.